પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોની ચર્ચાઓ કરવી છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. નીચેના પૈકી કયા બે રાજાઓ સમકાલીન હતા? હર્ષવર્ધન, પુલકેશી બીજો. સરસ, સાચી વાત છે. ચંદ્રગુપ્ત બીજો તો એના સમયમાં ફાહિયાન વિદેશ યાત્રી આવ્યો. હર્ષવર્ધનના સમયમાં ડ્યુએન સાંગ વિદેશી મુસાફિર આવ્યો હતો, ચીની મુસાફિર હતો. નીચેના પૈકી કોણ ગુપ્ત યુગના રાજા નથી? ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય યુગનો રાજા છે. કયા યુગને? ભારતનો સુવર્ણ યુગ, ગુપ્ત યુગને. નીચેના પૈકી કઈ કૃતિ કવિ કાલિદાસની છે? ઉરુભંગ. નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ગુપ્ત વંશના કયા શાસકના સમયમાં થઈ હતી? કુમારગુપ્તના સમયમાં. મહારાજ ધીરાજનું બિરુદ કોને આપેલું? ચંદ્રગુપ્ત પહેલો તો દક્ષિણાપત સ્વામીના પુલકેશી બીજોને. નીચેના પૈકી કઈ કૃતિ હર્ષવર્ધનની નથી? કાદંબરી. રાજ્યના દસ્તાવેજોને સાચવવા કોની નિમણૂક કરવામાં આવતી? પુસ્તપાલ. કાંચી તો પલ્લવોનું રાજ હતું. રાજસ્થાન તો રાજસ્થાનમાં ગુર્જર પ્રતિહારો, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગુર્જરોનું રાજ હતું. ઈસવીસનની 6મી સદીના મધ્યમાં હુણોએ મધ્ય એશિયાથી ભારત પર આક્રમણ કર્યું. તેઓ નીચેનામાંથી કઈ દિશાએથી ભારતમાં પ્રવેશ્યા? વાયવ્ય દિશાએથી. મિત્રો, હજી સુધી તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, આ ઉપરાંત તમને દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગર ખાતે તમે જો વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને હમણાં વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને અમારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. મહાબલીવૃત તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એનામાં મુખ્ય સેનાપતિ અશ્વપતિ તરીકે ઘોડેસવારના સેનાના વડાને અશ્વપતિ કહેવામાં આવતું. ગુપ્ત યુગની અંદર હાથીના સેનાના વડાને મહાપિલુપતિ તરીકે ઓળખવામાં આવતું. વેતાલ ભટ્ટ તો વિક્રમાદિત્ય. બરોબર. અશ્વમેઘ યજ્ઞ સમુદ્રગુપ્તે કર્યો હતો. બરોબર. હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાલક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી ક્યારે શક્ય બની? ગુપ્ત સંવતના આરંભના કારણે હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાલક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. કયા રાજવીને શકારી વિક્રમાદિત્યની ઉપમા આપવામાં આવી છે? ચંદ્રગુપ્ત બીજાને. ગુપ્ત યુગના કયા શાસકને સિક્કામાં વીણા વગાડતા સિક્કા બહાર પાડ્યા? તો એ છે ચંદ્રગુપ્ત. બરોબર. સમુદ્રગુપ્તે. કાલિદાસ અને વરાહમિહિર કયા રાજ્યના કયા સમયની અંદર થઈ ગયા? તો એક ગુપ્ત યુગમાં, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. કુમારગુપ્ત પછી કયા શાસકે મગધની રાજગાદી સંભાળી? તો કોણ આવશે? સ્કંદગુપ્ત. બૃહદ સંહિતા નામનો ગ્રંથની રચના વરાહમિહિરે. બૃહદ સંહિતા, પંચસિદ્ધાંતિકા, યોગ યાત્રા, આ બધા ગ્રંથો વરાહમિહિરના છે. મહાકવિ બાણભટ્ટે શ્રી હર્ષ અંગે ઘણું લખ્યું. એમને વિશેષ માહિતી કયો ગ્રંથ આપે છે? તો એ છે હર્ષચરિત. અજંતાની કેટલીક ગુફાઓ કયા રાજવીના સમયમાં તૈયાર થઈ? તો એ છે કુમારગુપ્તના સમયની અંદર. હું વિક્રમાદિત્યના દરબારનો રાજવેદ. ધન્વંતરી. અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ મેં લખ્યો. વાઘભટ્ટ. હું વિક્રમાદિત્ય પછી રાજગાદીએ આવનાર ગુપ્ત શાસક કુમારગુપ્ત પહેલો. મેં નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે 100 જેટલા ગામડાઓ આપ્યા. હર્ષવર્ધન. હું સોનાના સિક્કા બહાર પડાવનાર રાજવી ચંદ્રગુપ્ત પહેલો. ખાલી જગ્યા પૂરવી છે. ગુપ્ત વંશના શાસકો છે. બરોબર છે, ખાસ યાદ રાખવું છે મિત્રો આપણે. ગુપ્ત વંશના સ્થાપક શ્રીગુપ્ત. ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક ચંદ્રગુપ્ત બીજો. શૂન્ય દશાંશ પદ્ધતિની શોધ આર્યભટ્ટ. દિલ્હી પાસે આવેલા મહરૌલી લોસ્તમમાં આજ દિન સુધી કાટ નથી લાગ્યો. બરોબર છે. આગળ વધીએ. વિક્રમાદિત્યના રાજદરબારમાં ક્યાં ક્યાં રત્નો હતા? વિક્રમાદિત્યના રાજદરબારમાં સંસ્કૃત ભાષાના મહાન કવિ કાલિદાસ, ધન્વંતરી, તેમના રાજવેદ, વૈજ્ઞાનિક વરાહમિહિર, વેતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નો વિક્રમાદિત્યના દરબારમાં હતા. ગુપ્ત યુગના વિદ્વાનોના ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓ જણાવો. ગુપ્ત યુગના આર્યભટ્ટ નામના ગણિતશાસ્ત્રીય દશાંશ પદ્ધતિ શૂન્યની શોધ કરી. મહાન વૈજ્ઞાનિક વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળ ગ્રંથની રચના કરી. વાઘભટ્ટે વૈદિક શાસ્ત્રમાં અષ્ટાંગ હૃદય નામના ગ્રંથની રચના કરી. ગુપ્ત યુગમાં સાંસ્કૃતિક ક્ષેત્રે થયેલું પ્રદાન. ગુપ્ત યુગમાં સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ. આ સમયમાં સંસ્કૃતમાં પ્રશસ્તિઓ, શિલાલેખો, તામ્રપત્રો લખાયા. ગુપ્ત સમ્રાટો વિદ્યાનો સાહિત્ય પ્રેમી હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. તેને અભિજ્ઞાન, શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, ઋતુસંહાર જેવા મહાકાવ્યોની રચનાઓ કરી. ગુપ્ત યુગની શાસન વ્યવસ્થામાં પ્રાંતીય વહીવટી તંત્ર વિશે જણાવો. ગુપ્ત યુગમાં શાસન વ્યવસ્થા 3 ભાગોમાં વહેંચાયેલું છે. કેન્દ્રીય, પ્રાંતીય, સ્થાનિક. પ્રાંતના વડા તરીકે રાજકુમાર હતા. કુમાર માત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. ગુપ્ત યુગમાં ક્યાં ક્યાં
પાકોનો વેપાર વિકસ્યો. ગુપ્ત યુગમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ, કેસર, સફરજન, સિંઘમાં કપાસ અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થયું. મહાસંધિ વિગ્રહ, વર્તમાન સમયમાં જેમ વિદેશ મંત્રી છે એમ ગુપ્ત યુગમાં મહાસંધિ વિગ્રહ નામનો હોદ્દો હતો, જેનું કાર્ય બીજા રાજ્યો સાથે સંબંધોને સ્થાપિત કરવાનું હતું. નૈનાર અને અલવાર. મધ્યયુગમાં ભક્તિ આંદોલન દરમિયાન થઈ ગયેલા સંતોને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ. ભગવાન શંકરને જે સમર્પિત સંતો હતા એને નૈનાર, અને ભગવાન વિષ્ણુને જે સમર્પિત સંતો હતા એને અલવાર કહેવામાં આવતા. મહાપ્રતિહાર, મહેલો અને દ્વારોના રક્ષકો માટે મહાપ્રતિહાર નામનો હોદ્દો હતો. સુવર્ણયુગ, જે સમય દરમિયાન પ્રજા સુખી સંપન્ન, કોઈ પણ પ્રકારના ભય વગર રહેતી હોય, આર્થિક રીતે સમૃદ્ધ પણ હોય, આવા સમયગાળાને સુવર્ણયુગ કહેવાય. ભુક્તિ, કુમાર, અમાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા. સમ્રાટ હર્ષવર્ધન. ગુપ્તયુગ પછી પ્રાચીન ભારતના રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય મહત્વનું ગણાય. હર્ષવર્ધન થાનેશ્વરના વર્ધન વંશના રાજવી હતા. પિતાનું નામ પ્રભાકર વર્ધન, બહેનનું નામ રાજ્યશ્રી. ઈસવીસન 606માં હર્ષવર્ધનને રાજગાદી મળી. તેઓ પ્રાચીન ભારતમાં છેલ્લા મહાન સમ્રાટ હતા. હર્ષવર્ધનનો પરાજય પુલકેશી બીજા સામે યુદ્ધ લડતા થયો હતો. હર્ષવર્ધન શિવભક્ત હતા. પછી તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી બન્યા. હર્ષવર્ધનના સમયમાં ચીની યાત્રુ યુઆનસાંગ ભારતમાં આવ્યો. તેના અધ્યક્ષસ્થાને કનોજમાં હર્ષવર્ધને ધર્મ પરિષદનું આયોજન કર્યું. હર્ષવર્ધનના દરબારમાં મહાન કવિ બાણભટ્ટે હર્ષચરિત નામના ગ્રંથની રચના કરી. હર્ષવર્ધન પોતે ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. સમુદ્ર ચંદ્રગુપ્ત બીજો અથવા વિક્રમાદિત્ય, સમ્રાટ ચંદ્રગુપ્ત છે ના અવસાન પછી ચંદ્રગુપ્ત બીજો મગધની રાજગાદીએ આવે છે. ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી પ્રતિભાશાળી શાસક હતો. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ શક ક્ષત્રપ વંશના રાજાને હરાવી શકારીનું બિરુદ ધારણ કર્યું. તે વિક્રમાદિત્યના નામે ઓળખાય. વિક્રમાદિત્યએ શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી પોતાનું સૈન્ય બળ વધાર્યું. તેને દરિયાઈ વેપાર ખૂબ વધાર્યો. તે અખૂટ સંપત્તિનો માલિક બન્યો. તેના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન ભારતમાં આવ્યો. તે વૈષ્ણવ ધર્મી હતો, છતાં તે અન્ય ધર્મ પ્રત્યે પણ પાછો આદર ભાવ રાખતો. તેને પાટલીપુત્રમાં બૌદ્ધ મઠો પણ બંધાવ્યા. પોતાના સમયમાં ઘણી સાંસ્કૃતિક સિદ્ધિઓ પણ તેને હાસિલ કરી. એનો યુગ સુવર્ણયુગ બન્યો. ઈસવીસન 414માં ના અરસામાં વિક્રમાદિત્યનું અવસાન થયું. આ ઉપરાંત આગળ વધીએ. નીચે આપેલા વિધાનોના ચિત્ર તેના વર્ણન કરવાનું. મહેરેલી લોહ સ્તંભ દિલ્હી સામે આવેલો છે. 1600 જૂનો લોહ સ્તંભ છે. આ યુગની ધાતુ વિદ્યાની શ્રેષ્ઠ સિદ્ધિ છે. આ લોહ સ્તંભ સદીઓ સુધી તાપ, વરસાદ, ભેજના કારણે પણ એને કાટ લાગ્યો નથી. લોહ સ્તંભ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ બનાવેલો. આપેલ ચિત્ર નાલંદા વિદ્યાપીઠનું છે. નાલંદા વિદ્યાપીઠ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત પહેલાએ બનાવી. આ નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે સમ્રાટ હર્ષવર્ધને 100 જેટલા ગામડાઓ ભેટમાં આપ્યા હતા. આપેલ ચિત્ર અજંતાની ગુફાઓ. અજંતાની ગુફાઓ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર જે કુમારગુપ્ત હતો એના સમયમાં બનાવેલી. નીચે આપેલા વ્યક્તિઓની ઓળખ મુજબ વર્ગીકરણ કરો. વિદેશી પ્રવાસી ફાહિયાન યુએનસાંગ છે. ઇત્સિંગ પણ એક વિદેશી પ્રવાસી છે. કવિ કાલિદાસ, બાણભટ્ટ, મહાન વૈજ્ઞાનિક તરીકે વેતાલ ભટ્ટ, આર્યભટ્ટ, વરાહમિહિર. નીચેના શબ્દો ચોરસમાં 5 રાજાઓના નામ છે. એના તમારે સાહિત્યકારોના નામ છે એને તમારે તપાસવાના, જે તમે જોઈ શકો. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે આપણે મુલાકાત થશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.